રાજા મેલડીઓ ભાઈ સાવધાન થઈ જજો. ધર્મના નામે ધતિંગ કરનારાઓની હવે કોઈ કમી નથી. વાત છે વડોદરાના પાદરાની, જ્યાં રાજા મેલડીના ધામમાં ચાલતા પાખંડનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે. એમ કહીએ કે ખેલ ખતમ કરી નાખ્યો છે. વડોદરા જિલ્લાના પાદરામાં છેલ્લા 10 વર્ષથી એટલે એક દશકો થઈ ગયો શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધાનો ખેલ ખલતો હતો. આ ઘનશ્યામ ઝાલા ઉર્ફે ઘનશ્યામ મકવાણાની પાપ લીલા પર આખરે બ્રેક લાગી ગઈ. ભારત જન વિજ્ઞાન જાથાએ 1284માં સફળ પર્દાફાશ કરીને આ પાખંડની ટોળકી શું કામ કે આખું ફેમિલી લોકોની છેતરપિંડીમાં સંડોવાયેલું હતું. શું હતી ખબર? આ ભુવાની ટેકનિક શું હતી ખબર? સાંભળીને ચોંકી જવાનો. દર રવિવાર, મંગળવાર ને ગુરુવાર દરબાર ભરે. આ ભુવો દુઃખ મટાડવાના દાવા કરે ને વિધિના નામે 11,000 થી તેની સ્કીમો ચાલુ થાય. 1.5 લાખ રૂપિયા સુધી લૂંટ ચાલે. આટલું જ નહીં, માતાજીના નિવેદના નામે દારૂની બોટલો મંગાવે ને બુટલેગરને પાછી વેચી આવે. હવે ચોંકાવનારી વાત એ હતી કે આખો પરિવાર લોકોને સ્કીમ કરવામાં જ લાગેલો હતો. 6 સભ્યો શરીરમાં અલગ અલગ માતાજી આવવાનો ઢોંગ કરે ને વિજ્ઞાન જાથાએ જયારે દરોડો પાડ્યો ને ત્યારે ચમત્કાર કરતો ભુવો તો ભાઈ પેલા જ 1-2-4 થઈ ગયો, પલાયન થઈ ગયો ને પોલીસની ફીસ વધતા આખરે શરણાગતિ સ્વીકારવી પડી. પોલીસ સ્ટેશનમાં ભુવાએ કબૂલાત કરી ગયો, હું કઈ કામ ધંધો તો કરતો જ નથી, માત્ર શ્રદ્ધાળુઓને ડરાવીને કમાણી કરતો ને શરીરમાં કોઈ માતાજીને આવતા નહોતા. તે માત્ર ને માત્ર ધૂણવાનું ધતિંગ કરતો. આખરે ભુવા અને તેના સાગરિકોએ લેખિતમાં માફી માંગીને કાયમી માટે ધતિંગ બંધ કરવાની કરી નાખી જાહેરાત. પણ આ લોકો જે કમાતા હતા અઠવાડિયામાં 5-5 લાખ ને 7-7 લાખ, એ જોઈને હવે આજકાલના જે યંગસ્ટર્સ ભણી રહ્યા છે ને એ કહે કે ભાઈ આ બધું ધોરણ પાસ કરવાનું મૂકો અને આ ધૂણવાનું ધતિંગ શરૂ કરો. પૈસા તો ભાઈ આમમાં જ છે. ત્યારે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને જણાવો.